તો આજે આપણે જોઈશું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં તાજેતરના વલણો. જો આજે 2022માં સૌથી મહત્વપૂર્ણ અસર પાડનારા ચોક્કસ વલણો માટે અહીં કેટલીક આપેલ છે. જો 2022માં સૌથી મહત્વપૂર્ણ વલણો સંભવત ટેકનોલોજી વલણોના સંપાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. કારણ કે સાધનો ઉપયોગ છે જે આપણને તેમને નવી અને મજબૂત રીતે ઉભરે છે. નીચે આપેલા આચાર્ય વલણો વિવિધ વલણો દર્શાવે છે. પહેલો 5G 2022માં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોના વલણો શું છે? તો 5G ઓપ્ટિમાઇઝેશન, પછી ડિજિટાઇઝેશન ડેટા અને વર્ચ્યુઅલાઇઝેશન, પછી સોફ્ટવેર, પછી ગ્રીન અને ગ્રીન એનર્જી, પછી કેરી વર્કિંગ. હવે જો કે 1.5G પેલું જો 5G જે છે 5G ઓપ્ટિમાઇઝેશન જે હોય છે તે 5G સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન અને કનેક્ટેડ વિશ્વ માટે પાઠ આપે છે. છેલ્લા 2 વર્ષમાં આપણે ઘણા નવા ક્ષેત્ર પરિસરો અને વ્યાપારી રોલઆઉટ્સની સંખ્યામાં વધારો જોયો છે. વધુમાં આપણે ઉત્પાદનથી લઈને આરોગ્ય સંભાળ સુધીના વિવિધ ઉદ્યોગો 5G પર નામતા જોઈ રહ્યા છીએ. શું કહે છે 5G છે સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન અને કનેક્ટેડ વિશ્વ માટે પાઠ આપે છે. છેલ્લા 2 વર્ષમાં આપણે ઘણા નવા ક્ષેત્ર પરિશ્રમો અને વ્યાપારી રોલઆઉટ્સની સંખ્યામાં વધારો જોયો છે. વધુમાં આપણે જો ઉત્પાદનથી લઈને આરોગ્ય સંભાળ સુધીના વિવિધ ઉદ્યોગોમાં 5G અપનાવતા જોઈ રહ્યા છીએ. તેના ઉચ્ચ આઉટપુટ અને અલ્ટ્રા લો લેટન્સી સાથે 5G 3D અને રોબોટિક નિયંત્રણ, વર્ચ્યુઅલ રિયાલિટી મોનિટરિંગ અને રિમોટ મેડિકલ નિયંત્રણ જેવા ઘણા ઉચ્ચ મૂલ્યવાળા ક્ષેત્રોને એક્સેસ કરી શકે છે જે અગાઉની તકનીકો કરી શકતી નથી. 5G ઓટોમોટિવ, મનોરંજન, કમ્યુનિટી અને ઉત્પાદન જેવા ઉદ્યોગોને ફરીથી વ્યાખ્યાયિત અને વેગ આપી રહ્યું છે. તે આખરે આપણી કાર્ય કરવાની અને જીવવાની રીત બદલશે. શું કહે છે કે જો 5G અપનાવતા આપણે જોઈએ છીએ તો જે ઉચ્ચ આઉટપુટ અને અલ્ટ્રા લો લેટન્સી સાથે 5G છે, 3D રોબોટિક નિયંત્રણ છે, વર્ચ્યુઅલ રિયાલિટી મોનિટરિંગ અને રિમોટ મેડિકલ નિયંત્રણ જેવા ઘણા ઉચ્ચ મૂલ્યવાળા ક્ષેત્રોને એક્સેસ કરી શકે છે જે અગાઉની તકનીકો કરી શકતી ન હતી. 5G ઓટોમેટિક, મનોરંજન, કમ્પ્યુટિંગ અને ઉત્પાદન જેવા ઉદ્યોગોને ફરીથી વ્યાખ્યાયિત અને વેગ આપી રહ્યું છે. તે આખરે આપણી કાર્ય કરવાની અને જીવવાની રીતને બદલશે. હવે જોઈએ કે ડિજિટાઇઝેશન, ડેટા અને વર્ચ્યુઅલાઇઝેશન. આપણામાંથી ઘણા લોકોએ 2020 અને 2021માં આપણી ઓફિસો અને કાર્યસ્થળોનું વર્ચ્યુઅલાઇઝેશન જોયું. કારણ કે રિમોટ વર્કિંગ વ્યવસ્થા ઝડપથી અમલમાં મૂકવામાં આવી છે. આ ફક્ત લાંબા ગાળાના વલણ પર આધારિત પ્રવૃત્તિ હતી. 2022માં આપણે મેટાવર્સની વિભાવનાથી વધુ પરિચિત થઈશું. તો આપણામાંથી ઘણા લોકો જે શું કહે છે કે 2020 અને 2021માં આપણી ઓફિસો અને કાર્યસ્થળોનું વર્ચ્યુઅલાઇઝેશન જોયું. કારણ કે રિમોટ વર્કિંગ વ્યવસ્થા ઝડપથી અમલમાં મૂકવામાં આવી હતી. આ ફક્ત લાંબા ગાળાના વલણ પર આધારિત પ્રવૃત્તિ હતું. 2022માં આપણે મેટાવર્સની વિભાવનાથી વધુ પરિચિત થઈશું. સતત ડિજિટલ દુનિયા જે આપણે ભૌતિક દુનિયામાં રહીએ છીએ તેની સાથે અસ્તિત્વ ધરાવે છે. જો એ સોફ્ટવેર છે ગુણવત્તા ધોરણ પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે અત્યારે જે લેટેસ્ટ સોફ્ટવેરો છે તેને ગુણવત્તા જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. 2022 અને તે પછીના વર્ષોમાં ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ટ્રેન્ડ રહેશે. એટલે કે 2022 પછી જે ગુણવત્તા હોય સોફ્ટવેર તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ટ્રેન્ડ રહેશે. એટલે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સોફ્ટવેરની ઘણી બધી ડિમાન્ડ છે. સોફ્ટવેર સોલ્યુશન આપણા રોજિંદા જીવનમાં અને આપણે જે મોટાભાગની વસ્તુઓ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ
થશે. પરિણામે સોફ્ટવેર ઉત્પાદન ઉદ્યોગોના ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરે છે. ટેલી વર્કિંગ કહે છે કે 2022 માં ટેલી વર્કિંગ વિકાસ ચાલુ રહેશે, જેનાથી સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રગતિ થશે. વિશ્વભરની શું કહે છે કે વિશ્વભરની જે કંપનીઓ છે તેમના કાર્ય ઉત્પાદકતા વધારવા માટે ટીમ મેનેજમેન્ટ અને સહયોગના હાઇબ્રિડ સ્વરૂપોને ટેકો આપવાની જરૂર પડશે. જેમ જેમ ઓનલાઈન મીટિંગ્સ અને વિડિયો સેલ્સ કોલનું સંચાલન ચાલે છે, તેમ તેમ આ નવું ધોરણ 2022 માં વધુ વધશે. વિશ્વભરની જે કંપની છે તેમના કાર્ય ઉત્પાદકતા છે તે વધારવા માટે ટીમ મેનેજમેન્ટ અને સહયોગના હાઇબ્રિડ સ્વરૂપોને ટેકો આપવાની જરૂર પડશે. આકૃતિમાં જેમ જેમ ઓનલાઈન મીટિંગ્સ અને વિડિયો સેલ્સ કોલનું સંચાલન ચાલુ રહેશે, તેમ તેમ આ નવું ધોરણ 2022 માં વધુ વધશે. એટલે કે આપણે અત્યારે જોઈએ છે ઓનલાઈન ટેકનોલોજી કેટલો ઉપયોગ થઈ રહ્યો છે. ઓનલાઈન મીટિંગ, ઓનલાઈન બિઝનેસ, ઓનલાઈન ઘણી બધી વસ્તુઓનો આપણે યુઝ કરીએ છીએ. ગ્રીન અને લેન્ડ એનર્જી એટલે કે રિન્યુએબલ એનર્જી એકમાત્ર ઉર્જાથી જેનો મહામારી દરમિયાન ઉપયોગ વધ્યો હતો. ઉદ્યોગો બંધ થતા અને લોકો ઘરોમાં બેસતા હોવાથી વૈશ્વિક વીજળીના વપરાશમાં ઘટાડો થયો, જેના પરિણામે ઉત્સર્જનમાં 8% ઘટાડો થયો. પરિણામે આગામી વર્ષોમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં રોકાણ વધવાની અપેક્ષા છે. જો આપણે જોઈએ તો કે શું કહે છે કે જે ગ્રીન અને લેન્ડ એનર્જી એટલે કે જે રિન્યુએબલ એનર્જી એકમાત્ર એવી ઉર્જા હતી જેનો મહામારી દરમિયાન ઉપયોગ વધ્યો હતો. તેનો ઉપયોગ વધ્યો હતો. ત્યારે બધા ઉદ્યોગો બંધ થતા અને લોકો ઘરોમાં રહેતા હોવાથી વૈશ્વિક રિન્યુએબલ એનર્જી વપરાશમાં ઘટાડો થયો હતો, જેના પરિણામે ઉત્સર્જનમાં શું થયો છે 8% ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો હતો? 8% ઘટાડો થયો હતો. પરિણામે આગામી વર્ષોમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં રોકાણ વધવાની અપેક્ષા છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA અનુસાર 2020 માં પાછલા વર્ષ કરતાં 40% વધુ નવીનીકરણ ઉત્પાદન અને ઉપયોગમાં લેવાય નથી. તો શું કહે છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA અનુસાર 2020 માં પાછલા વર્ષ કરતાં 40% વધુ નવીનીકરણ ઉર્જા ઉત્પન્ન અને ઉપયોગમાં લેવાય નથી. આ વલણ 2022 સુધી ચાલુ રહેવાથી ઘટના છે કે એકંદરે દરિયા કિનારે અને દરિયા કિનારાના પવન સૌર અને ભરતી જેવા વિવિધ સ્ત્રોતોમાંથી નવીનીકરણ ઉર્જા ઉત્પન્ન કરવા પર 7-16% કર્યો છે. જો કાર્બન તટસ્થ અથવા કાર્બન નેગેટિવ મનોજર ઉત્સર્જન લક્ષણ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા દેશો અને વ્યવસાયો માટે આ ખૂબ ફાયદાકારક રહે છે. હવે તો કે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ભવિષ્યવાદી ધોરણો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભવિષ્યમાં શું શું બની શકે છે અને શું શું તેનો ઉપયોગ વધી શકે છે. હવે જો કે અદ્યતન સામગ્રી સેમિકન્ડક્ટર ઉદ્યોગ દાયકાઓથી સિલિકોન પર નિર્ભર છે. તો શું કહે છે કે સેમિકન્ડક્ટર ઉદ્યોગ છે દાયકાઓ પર નિર્ભર છે, સિલિકોન પર નિર્ભર છે. પરંતુ સિલિકોન સામગ્રીને કોતરણી, લિથોગ્રાફ, પેટાગ્રાફ કરવાની મર્યાદા છે. તો શું કહે છે કે સિલિકોન છે, સિલિકોનની સામગ્રી હોય એની કોતરણી, લિથોગ્રાફ અને જે પેટર્ન કરવાની શું છે તેની મર્યાદા એટલે કે લિમિટ હોય છે. પરિણામે નવી સામગ્રી અને આર્કિટેક્ચરમાંથી ઇન્ટિગ્રેટેડ સર્કિટનું પ્રદર્શન વધારવા માટે નવીનતા આવી રહી છે. તો શું કહે છે કે પરિણામે જે નવી સામગ્રી હોય આર્કિટેક્ચરમાંથી ઇન્ટિગ્રેટેડ સર્કિટનું પ્રદર્શન વધારવા માટે નવીનતા આવી રહી છે. સ્ટાર્ટઅપ અને સ્કેલ-અપ ઉચ્ચ પ્રદર્શન અને કાર્યક્ષમતા માટે સિલિકોન વિકલ્પો અને અન્ય સેમિકન્ડક્ટર સામગ્રી અથવા કમ્પોઝિટ વિકસાવી રહ્યા છે. તો શું કહે છે કે જે નવી સામગ્રી હોય આર્કિટેક્ચરમાંથી ઇન્ટિગ્રેટેડ સર્કિટનું જે પ્રદર્શન હોય તે વધારવા માટે નવીનતા આવી રહી છે. સ્ટાર્ટઅપ, સ્કેલ-અપ, ઉચ્ચ પ્રદર્શન અને કાર્યક્ષમતા માટે સિલિકોન વિકલ્પો અને અન્ય સેમિકન્ડક્ટર સામગ્રી
અથવા કમ્પોઝિટ વિકસાવી રહ્યા છે. હવે જો કે ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ શું કહે છે કે ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ કે ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ પરંપરાગત અકાર્બનિક ઇલેક્ટ્રોનિક્સ કરતાં મોટા ફાયદા પ્રદાન કરે છે. જે ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ હોય પરંપરાગત અકાર્બનિક ઇલેક્ટ્રોનિક્સ કરતાં મોટા ફાયદા પ્રદાન કરે છે. તે ખર્ચ અસરકારક, લવચીક, દ્રવ્ય, ઓપ્ટિકલી કાર્યક્ષમ, અલ્પો કે ઓછી શક્તિનો વપરાશ કરે છે. વધુમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન માટે જાગૃતિમાં વધારો ઉત્પાદકોને ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ પસંદ કરવા આકર્ષે છે. શું કહે છે કે ઓર્ગેનિક જે ઇલેક્ટ્રોનિક્સ જે છે પરંપરાગત અકાર્બનિક ઇલેક્ટ્રોનિક્સ કરતાં મોટા ફાયદા શું કરે છે પ્રદાન કરે છે. તો તેનો ખર્ચ શું છે અસરકારક છે, લવચીક, અદ્રાવ્ય છે, ઓપ્ટિકલી પારદર્શક છે અને હલકો અને ઓછી શક્તિનો વપરાશ કરે છે. જે શું છે હલકો હોય છે અને ઓછી શક્તિનો વપરાશ કરે છે. વધુમાં ટકાઉ વિકાસ છે અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન માટે જાગૃતિમાં વધારો ઉત્પાદકોને ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ પસંદ કરવા આકર્ષે છે. શું કહે છે તો તે ટકાઉ છે, વિકાસશીલ છે અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન માટે જાગૃતિમાં વધારો ઉત્પાદકોને ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સ પસંદ કરવામાં આકર્ષે છે. હવે જોઈએ કે માઇક્રોબાયલ ઘટકો જે છે તે સારી સર્કિટ ડિઝાઇન કરવી અથવા બાયોડિગ્રેડેબલ રિસાયકલ સામગ્રી સાથે ઉત્પાદન કરવું એ આગામી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વલણ માનવામાં આવે છે. એટલે કે જે માઇક્રોબાયલ ઘટકો સાથે સર્કિટ ડિઝાઇન કરવી, શું કરવું સર્કિટ ડિઝાઇન કરવી અથવા બાયોડિગ્રેડેબલ અને રિસાયકલ સામગ્રી સાથે ઉત્પાદન કરવું એ આગામી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વલણ માનવામાં આવે છે. જો આ છે ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સનો ચાર્ટ. જે શું છે વૃક્ષો, ઔષધિઓ, ફળો, ફૂલો, જીવ આધારિત રસાયણશાસ્ત્ર, નવીનીકરણ, ઉત્કર્ષ, પ્રકાશ સંશ્લેષણ, કાર્બન પુનઃપ્રાપ્તિ, સૌર ઉર્જા, સંયુક્ત પદાર્થો, કાર્બનિક ઇલેક્ટ્રોનિક્સ, જીવનના અંતમાં કાર્બન, ન્યુક્લિક ડિમોનેશન, ડીપીએ, એમએન1, ટર્પિંગ બાયોસોલ્વર, રાસાયણિક ઉત્પાદન રિસાયકલિંગ, પ્રકાશન, ઈપીએફ, ફ્યુઅલ, બાયોમાસ, રિલેટિવ મોનોબર્સ. ઓર્ગેનિક ઇલેક્ટ્રોનિક્સમાં આ બધાનો સમાવેશ થાય છે. જો અત્યારે આપણે જોઈએ તો લેટેસ્ટ કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI શું કહે છે AI અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યું છે. 2025 માં AI નું શું ચાલુ છે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જે AI સંદર્ભ ઉકેલો દરેક ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે. AI એ રીતે સેમિકન્ડક્ટર ઉત્પાદન વિકાસને અસર કરે છે. એક નવી AI સક્ષમ ઇલેક્ટ્રોનિક્સ ઘટકોની માંગ વધારીને અને બે ઉત્પાદન અને ડિઝાઇન પ્રક્રિયાને વધારે તો એક નવી AI સક્ષમ ઇલેક્ટ્રોનિક્સ ઘટકોની માંગ વધારે શું કરે છે બે ઉત્પાદન કરે છે. એક તો ઉત્પાદન અને બીજું શું કરે છે ડિઝાઇન પ્રક્રિયાને વધારે છે. પરંપરાગત પદ્ધતિઓમાં ઉત્પાદન વિકાસ અને ચક્રને ફરીથી આકાર આપવા ઉત્પાદન ડિઝાઇન પ્રક્રિયામાં સુધારો કરવા અને ખામીઓ ઘટાડવાની મર્યાદાઓ છે. પરંતુ એનો ઉપયોગ કરી આ બધી મર્યાદાઓને દૂર કરી રહ્યો છે. એટલે શું કહે છે જો પરંપરાગત આપણે જોવા જઈએ તો પદ્ધતિઓમાં ઉત્પાદન વિકાસ ચક્રને ફરીથી આકાર આપવા ઉત્પાદન ડિઝાઇન પ્રક્રિયામાં સુધારો કરવા અને ખામી ઘટાડવાની શું કહે છે તો મર્યાદાઓ હોય છે. પરંતુ એ શું કરે છે આ બધી મર્યાદાઓને દૂર કરી રહ્યું છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ અત્યારે આપણે ઇન્ટરનેટ વગર કોઈ પણ ચાલી શકતું નથી. તો કોઈ પણ વસ્તુ જોવું હોય ઇન્ટરનેટ પર સર્ચ કરવું હોય તો ઇન્ટરનેટની જરૂર પડે છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઝડપી વિકાસ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગ માટે એક અભૂતપૂર્વ તક રજૂ કરે છે. એપ્લિકેશન પ્રક્રિયાનું પુનઃમૂલ્યાંકન કરે છે અને પરંપરાગત અભિગમો સાથે કામ કરવા
મુશ્કેલ લાગતી પ્રથાનું સંચાલન કરે છે. જો ઇન્ટરનેટ જે છે ઓફ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ને ઝડપી શું કરે છે વિકાસ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગ માટે એક અભૂતપૂર્વ તક રજૂ કરે છે. તે ફેબ્રિકેશન પ્રક્રિયાનું પુનઃમૂલ્યાંકન કરે છે અને પરંપરાગત આ અભિગમો સાથે પ્રાપ્ત કરવા મુશ્કેલ લાગતી પ્રથાનું સંચાલન કરે છે. અને રીતે જો IoT ઇલેક્ટ્રોનિક ઉત્પાદન મશીનોને ડિજિટલી કનેક્ટેડ હોવા છતાં ડેટા સ્વરૂપ પ્રક્રિયા અને સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે. જો IoT ઇલેક્ટ્રોનિક જે ઉત્પાદન મશીનોને ડિજિટલી કનેક્ટેડ હોય ડિજિટલી કનેક્ટેડ હોવા છતાં ડેટા સ્વરૂપ પ્રક્રિયા અને સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે. સેન્સરના ફેબ્રિકેશનમાં સતત સુધારાઓ પણ જરૂરી છે. એટલે કે સેન્સરની ફેબ્રિકેશન એમાં સતત સુધારાઓ પણ જરૂરી છે. કારણ કે સેન્સર એ મુખ્ય ઘટકો છે જે IoT એપ્લિકેશનને સક્ષમ કરે છે. સેન્સર એ મુખ્ય ઘટકો છે જે IoT જે એપ્લિકેશન છે તેને શું કરે છે સક્ષમ કરે છે. વધુમાં 5G સક્ષમ ઉપકરણોમાં સંક્રમણ માટે ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમ આર્કિટેક્ચર સાથે દોષ રહિત કમ્યુનિકેશનની જરૂર છે. હવે જોઈએ એમ્બેડેડ સિસ્ટમ. શું કહે છે? એમ્બેડેડ સિસ્ટમ. એમ્બેડેડ સિસ્ટમ આજકાલ કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો અનિવાર્ય ભાગ છે અને તે ઉપકરણોની ગતિ, સુરક્ષા પર અને શક્તિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે ખરેખર વિશ્વના સંક્રમણ તબક્કામાં હોવાથી એમ્બેડેડ સિસ્ટમની માંગ વધુ છે. તેથી આવી સિસ્ટમના ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં કામગીરી, સુરક્ષા અને કનેક્ટિવિટી ક્ષમતાને સુધારવા માટે અસંખ્ય નવીનતાઓ ચાલી રહી છે. હવે તે પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક્સ કહે છે તો સેમિકન્ડક્ટર સબસ્ટ્રેટ પર ઇલેક્ટ્રોનિક ઘટકોનું છાપકામ ઉત્પાદન પ્રક્રિયા એકંદર ખર્ચને ઘટાડવાનો સૌથી અસરકારક માર્ગ છે. જો તેથી ઉત્પાદકો હંમેશા નવી તકનીકો અને પરંપરાગત પ્રિન્ટિંગ તકનીકોમાં પ્રગતિ શોધીને આ પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. પરંપરાગત સેમિકન્ડક્ટર્સથી વિપરીત જે સર્કિટ તરીકે નાના વાયરનો ઉપયોગ કરે છે તે પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક્સ પ્રભાવશાળી અને ઘણીવાર લવચીક પર આધારિત રાખે છે. વધુમાં પ્રિન્ટિંગ તકનીકોમાં પ્રગતિ લવચીક હાઇબ્રિડ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને પૂરતી ગતિ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. તેથી સ્ટાર્ટઅપ અને સ્કેલ અપ ડિજિટલ પ્રિન્ટિંગ તકનીકો માટે ઉકેલો વિકસાવી રહ્યા છે. એડવાન્સ આઈસી પેકેજિંગ અત્યારે ચાલે છે તો એડવાન્સ આઈસી પેકેજિંગ તાજેતરના વર્ષોમાં ચિપ ડિઝાઇનથી સાથે ચિપ પેકેજિંગ પણ એક ચર્ચા વિષય બની ગયો છે. મૂળના નિયમ પર આધારિત ઉપકરણને સ્કેલ કરવાની પરંપરાગત રીતમાં આજકાલ મર્યાદાઓ છે. કે જે તાજેતરના આપણે વર્ષોમાં જોઈએ ચિપ ડિઝાઇનની સાથે ચિપ પેકેજિંગ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. મૂળના નિયમ પર આધારિત ઉપકરણને સ્કેલ કરવાની પરંપરાગત રીતમાં આજકાલ મર્યાદાઓ છે. સ્કેલિંગના ફાયદા મેળવવાનો બીજો રસ્તો એ છે કે એક અલગ પેકેજમાં બહુવિધ જટિલ ઉપકરણોનું હોવું. તેથી સેમિકન્ડક્ટર ઉત્પાદકો વધુને વધુ લઘુચિત્ર પેકેજમાં વધુ સિલિકોન એકીકરણ પ્રદાન કરવા માટે નવી અલગ આઈસી પેકેજિંગ તકનીકો વિકસાવે છે. આ ઉત્પાદકોને મોડ્યુલર ઘટકોને વિવિધ રીતે સ્ટેક કરીને કસ્ટમાઇઝેશન ઓફર કરવા અને ઉપજ સુધારવા માટે પણ સક્ષમ બનાવે છે. ડબલ સાઇડ મોલ્ડ, શિલ્ડિંગ, એન્ટેના, મોન્ટિંગ અને ઇન્ટરકનેક્શન. તો પહેલા તો ફિલ્ટર અને ચિપ અને બીજું છે મેમરી. મેમરી મતલબ મોન્ટિંગ અને ઇન્ટરકનેક્શન. જ્યારે ફિલ્ટર SAW, AIC. ચિપના શું છે પોસ્ટ ફેન ઇન ફેન આઉટ. હવે જોઈએ કે એડિટિવ મેન્યુફેક્ચરિંગ.